જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારા બ્લોગના અંદર, સાગર બ્લોગ્સ. તો સવારના વાગી ગયા 7. આપણા દોવા બોવાનું બધું પૂરું થઈ ગયું છે. એવું વહેલા વેઠીને પહોંચી દઈ નાખી તો આપણે ગાયોને ખાવા માટે મકાઈ પેડો ખવડાવીએ છીએ. કોણ મૂકી દીધું થઈ ગયું છે. વિડીયો બનાવવાનો બહુ મોકો મળતો નહીં, પણ બનાવીશું. આપણા જોડે 4 ગાય છે. દેખો હારી આપણા એ જોડે ગાય છે. આમ તો એચએફ છે, પણ ક્રોસિંગમાં છે. એક આપણા જોડે હારી એચએફ ગાય છે. હમણાં આ એક નવી ગાય લીધી. એ થોડું બંને વખતે તકલીફ છે ગાયના. એટલે એકદમ આ 6-7 લીટરવાળી ગાય છે. અને આપણા જોડે પ્યોર અને સારામાં સારી મસ્ત ગાય રેલી છે. 7 મહિનાની ગાભણ છે. એકદમ પ્યોર કાળી મસ્ત રેલી છે. બરાબર છે. એકદમ ભોળી અને આના આંખે થોડું આવી તકલીફ છે, તો આપણે લીધી છે. સારી એકદમ ભોળી ગાય છે. સરસ મજાની ગાય છે. કોઈ ચિંતા જેવું છે નહીં. હાલ આપણો ડેરી દૂધ જાય છે. ધીમે ધીમે હજી આપણે ચાલુ કર્યું છે. હજી 1 વર્ષ થયું છે આપણે આવું કરતાં. પછી ધીમે ધીમે જેમ વસે એમ નવી ગાયો અને નવું સારી ગાય લાવવાની કોશિશ કરશું. ઓની આ ગાયની એક રેલી છે સારી, જે લગભગ અત્યારે 7 મહિનાની થઈ ગઈ છે. અને કા દેખો આના ઠંડીનું ઉઠાડી દીધું છે. ઊંઘી ગયું છે મારું ટાબરિયું. એટલે કોલ આપણા જોડે 4 મોટા અને 2 નાના એમ કરીને ઢોર છે. અને આપણો થોડો થોડો કરીને તબેલા જેવું બનાવ્યું છે. 6 ધબલા ઉપર ઊભું કર્યું છે. સોરી 4 ને 4 8 ધબલા ઉપર. 1 2 3 4 5 6 7 8. અને આપણે છે ને 4 એંગલો લાવી દીધી છે 16 ફૂટની. હવે એના અંદર આપણે જો એંગલો વચ્ચે એંગલો નહીં વાપરી, આપણે વચ્ચે વાપરીએ બંબુ વાપર્યા છે હાલ. કારણ કે આપણા પણ એટલું પેમેન્ટ હોય નહીં, ધીમે ધીમે કરવાનું હોય. પછી પાછળથી લોખંડની પાઇપો લાવીશું, પણ હાલ અમે બંબુ કરવું બધું. જુઓ તમે, મોસ્ટ ઓફ વચ્ચે જે આડા છે ને બધા બંબુ મૂકેલા છે. બંબુ એટલે ઓહળા, સાદી ભાષામાં કહીએ આપણે. આપણો એક નાનો મસ્ત વાળો બનાવ્યો છે હાલ તો ટેમ્પરલી. જોઈ શકો. હજી એનું બધું કામ ધીમે ધીમે જેમ ગાયનમાં આપણને ખબર પડતી જશે, જેમ જેમ બધું એ ખબર પડશે એમ ધીમે ધીમે આપણે તબેલોને એવું બધું બનાવીશું. કરવાનું છે. એટલે ઠંડી ના લાગે એવી રીતે બધું જે મળે મેણિયા બેણિયા લગાવ્યું છે. આપણે છે બહારનો લુક, બહાર બધવાનું. આમાં શું કરશું, પૂળા કાઢીને કાપી હવે નાખી દઈશું. જો કે આપણો ગામડાવાળાને બધું ખબર જ હોય શું કરતા હોય. આનું બ્લોગિંગ સિસ્ટમ છે એટલે આપણે બધું બતાવવું પડે. આ જો લાકડા છે અને આવી રીતે સિસ્ટમ છે. આ મારું નવું ઘર બનતું 2 વર્ષથી અધૂરું પડી રહ્યું છે. એટલે હવે કમાશું તો બનાવીશું. બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. સ્વાગત છે તમારું. ખૂબ ખૂબ ધન્યવાદ.